ઓમ નમો નારાયણ. હું અક્ષય ગોસ્વામી. આપણે ધોરણ 12 કોમર્સના બીએમાં સેક્શન ઈ વિભાગમાં કેવી રીતે વધુ માર્ક્સ લાવી શકાય અને મુદ્દાઓની શોર્ટ ટ્રિક્સ કેવી રીતે યાદ રાખવી એના તરફ આપણે આજે ચેનલમાં જઈને શેર કરીશું આ વિડીયો. જોઈએ તો પ્રથમ આપણે જોઈ શકીએ છીએ કે આયોજનનો અર્થ જણાવી તેનું મહત્ત્વ સમજાવો. તો આયોજનમાં આપણે જોઈએ છીએ કે કાર્યો બધા જ વ્યવસ્થિત, બધી પ્રવૃત્તિઓ આપણે વ્યવસ્થિત થાય છે. તો કાર્યો અથવા પ્રવૃત્તિઓ, તો એના માટેનો આગળનો એક શબ્દ લઈ લેવાનો છે કા, એટલે કાર્યો. ઓકે, આયોજન કેમ મહત્ત્વનું છે? કારણ કે આયોજન રાખવાથી આપણા ભવિષ્યનો નકશો તૈયાર થાય છે, એટલે ફ્યુચર મેપ નક્કી થાય છે. તો માટે નકશો તમે લખી શકો છો, નકશાનો ન. ભાવિ અનિશ્ચિતતાઓ અને જોખમો હોય છે, જેને આપણે શોર્ટ શબ્દમાં લઈ લેવાનો છે ભાવિનો ભ અને જોખમોનો જો, એટલે ભજો. પછી રહ્યું છે કોઓર્ડિનેશન. આયોજન કરવાથી કોઓર્ડિનેશન વધે છે. આપણે જેને ગુજરાતીમાં સંકલન કહીએ છીએ, પરંતુ અહીંયા સંકલન નથી મેં શબ્દ લીધો, કારણ કે સંકલન લેવા જઈએ તો આખું વાક્ય સૂત્ર બેસતું નથી, એટલે એનો જગ્યાએ મેં કોક લીધો છે, માં કો. અને પછી આયોજન રાખવાથી વિવિધ પ્રકારની વસ્તુઓ અને પ્રવૃત્તિઓ પર અંકુશ રાખી શકાય છે. જેમ કે તમે પ્લાનિંગ, બજેટ, કોઈ કંપનીના ઉત્પાદનનું કયું હોય નક્કી કે ભાઈ લાખનું પ્રોડક્શન યુનિટ થવું જોઈએ, તો લાખ ઉપર જે કંઈ યુનિટ્સ પર રૂપીઝ થતા હોય એ આખું કંટ્રોલ બજેટિંગ થતું હોય છે. તો આયોજન કરવાથી કંટ્રોલ થઈ શકે છે, અંકુશ રાખી શકાય છે. આયોજન એ ભવિષ્યનું ચિત્ર દર્શાવતું હોય છે, એટલે એ પણ આપણને કામ લાગે છે. ત્યાર પછીનો મુદ્દો આવે છે સંકલન. તો સંકલન પણ એ જ વસ્તુ બતાવે છે કે કોઓર્ડિનેશનની સાથે સાથે સંકલન, વિવિધ પ્રવૃત્તિઓ સાથે પણ સંકલન સાધી શકાય છે. પછી આવે છે એટલે બગાડ. આયોજન કરવાથી તમે બગાડ અટકાવી શકો છો. દાખલા તરીકે આપણે આયોજન કરીએ છીએ ત્યારે તમે જો, મમ્મી ઘરમાં એક શ્રેષ્ઠ ઉદાહરણ આપું કે મમ્મી જ્યારે રોટલી બનાવે છે ત્યારે નાનો અમથો ગુલ્લો લોટનો રહી જાય છે, તો તમે સમજી શકો છો કે મમ્મી નાના ભાઈ બહેન માટે નાની રોટલી પણ બનાવી શકે છે. તો એ રીતે આપણે પણ જોઈ શકીએ છીએ કે બગાડ એ અટકાવી કેવી રીતે શકાય. અને ચોકસાઈ પરફેક્શન આવે છે. આયોજન કરવાથી આપણને હંમેશા પરફેક્શન મળતું હોય છે. તો આ એક એવી ટ્રીક રાખી છે કે તમે પોતાનું ઓરલી અને મૌલિક લખાણ પણ બોર્ડમાં આવી રીતે રજૂ કરશો તો પણ તમને સરસ મજાના સારા માર્ક્સ લઈ શકાય છે. બીજું, અહીંયા રેખાંકિત આકૃતિ નથી, પણ તમે એ દોરીને પણ સારા માર્ક્સ પરીક્ષકને તમારી ઇમેજ સારી બતાવી શકો છો. તો આપણે જાણીએ છીએ કે આ રીતે આયોજનનો અર્થ અને મહત્ત્વ, જે સેક્શન ઈમાં સૌથી અગત્યનો પ્રશ્ન છે જે પૂછાય છે, અને એને આપણે કેવી રીતે તૈયાર કરવું, તો આ મારી નાની ટિપ્સ હતી જેને અપનાવશો. આ મારા ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને વધુને વધુ આગળ શેર કરશો. ઓમ નમો નારાયણ.